હેલો મિત્રો, કેમ છો? સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે આવ્યા છીએ જે પહેલી સાઈડ બતાવી છે, જે ખોડિયારમાં, જે દેરીવાળા ખોડિયારમાં તરીકે ઓળખાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ત્યાં જાવી અને દર્શન કરીએ. તો ચાલો જાવી ત્યાં. તો ફાઇનલી આપણે આવી ગયા છે શ્રી ખોડિયારમાંના મંદિરે. તો ચાલો આપણે જઈએ અંદર અને તેના દર્શન કરાવીએ તમને. તો ચાલો. તો આપ જોઈ રહ્યા છો કે મારી પાછળ છે જે છે એ ખોડિયાર માતાનું મંદિર છે. તો ચાલો તેના દર્શન કરાવું. જે આ છે એ જૂનું સ્થાનક હશે. આપ જોઈ રહ્યા છો તે આ શ્રી ખોડિયારમાં ડુંગરવાળા. જે આ છે એનું સ્થાનક છે. બાકી આવો, અહીંયા નજારો એકદમ સરસ મજાનો છે. જોઈ રહ્યા છો પાછળ એકદમ આમ હરિયાળું હરિયાળું જેવું લાગે છે. મજા આવે છે ને? બહુ મજા આવે. શાંત વાતાવરણ. તો આપ જુઓ, વરસાદનો આમ એકદમ વાદળ, આમ જ્યારે તમને એમ લાગતું હોય કે આમ ઝાકળથી ભરાઈ ગયેલો છે. જુઓ ભાઈ, એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. તમને આમ એકદમ શાંતિ જ મળશે ભાઈ. અત્યારે આમ વરસાદ આવે એવું થઈ ગયું છે. તો ચાલો તમને એક એનો નજારો બતાડું. તમને આમ મજા જ આવી જાય એમ કે નહીં છે આમ જગ્યા જવા જેવી. જુઓ વાતાવરણ, જુઓ કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. એકદમ આમ શાંતિવાળું વાતાવરણ છે ભાઈ. બાકી હવે ડ્રોન પણ લાવ્યા છે યારે, તો ડ્રોન પણ ઉડાડવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા તો આવશે ડ્રોન શોટ જોવાની. તો ચાલો ડ્રોન બોર્ડની તૈયારી કરી લેવી. થોડાક ડ્રોન શોટ પણ લેવાના છે. મેં આવ્યા હતા એ માટે જ, તે રીલ્સને એવું બનાવવા. તો ચાલો ડ્રોન બોર્ડ ઉડાડવી. તો વિડીયોમાં બન્યા રહેજો. આ જે સામે છે ખોડિયારમાંનું મંદિર છે, તેની સાઈડમાં તે એક જેટલી મસ્ત મજાની પવન ચક્કી ફરે છે ભાઈ. ને વાતાવરણ તો જુઓ કેવું મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. ખોડિયારમાંનું મંદિર છે. બાકી
અહીંયા આવ્યા જેવું છે ભાઈ, વાતાવરણ એકદમ ઠંડુ છે જુઓ. તો ચાલો ડ્રોન શોટ પણ લેવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો દેખાડો તમને હું ડ્રોન શોટ. ફાઇનલી આપણે ડ્રોન શોટ લઈ લીધા છે, તો ચાલો આપણે તમને દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહ્યો, ચાલો દર્શન કરવા. તો ફાઇનલી આપણે ખોડિયાર માતાજીના મંદિર આવ્યા અને દર્શન બર્શન કરી લીધા, ડ્રોન શોટ લઈ લીધા છે. તો આજના માટે બટ આટલું જ હતું. આ વિડીયોમાં નવા હોય તો એક કોમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા બ્લોગમાં. બાય બાય.